નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? ધોરણ 12 ના ગુજરાતી વિષયના ઓનલાઈન શિક્ષણમાં મિત્રો તમારું સ્વાગત છે. છેલ્લા લેક્ચરમાં મિત્રો ગદ્ય નંબર 6 ઉછીનું માંગનારાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને આપેલું હોમવર્ક છે એ પણ મિત્રો તમારી બુકમાં સરસ રીતે છે સંપૂર્ણપણે પૂર્ણ છે થઈ ગયું હશે તેવી આશા રાખું છું. હવે મિત્રો આજે આપણે કંઈક નવા જ પદ્ય સાથે મળીએ છીએ, જેનો અભ્યાસ આપણે કરવાનો છે પદ્ય નંબર 7. એટલે આપણું જે પદ્ય છે તે છે શ્યામ રંગ સમીપે. એના કરતા છે દયારામ, સાહિત્ય પ્રકાર છે ગરબી અને સાહિત્ય સંગ્રહમાંથી આપણને મુક્તિ મળેલ છે. તો મિત્રો ચાલો આપણે આજે છે એમ કે પદ્ય નંબર 7 નો અભ્યાસ છે તે કરીએ. બરાબર મિત્રો? તો ચાલો આપણી કૃતિ જે છે તે શ્યામ રંગ સમીપે. શ્યામ એટલે કાળું, ફલક જે કહેવાય, રંગ એટલે કલર અને સમીપ એટલે નજીક. એટલે આ આખો જે શ્યામ રંગ સમીપે જે શીર્ષક છે એનો અર્થ એવો થશે કાળા કલરની નજીકે, કાળા રંગની નજીકે. આખું કાવ્ય છે તમે ભણી જશો ને એટલે આ શીર્ષક તમને સમજાઈ જશે. મિત્રો માર્ચ 2020માં હમણાં ગઈ તે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે હેતુલક્ષી કે તમારા પર દયારામ રચિત કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં આવે છે. તો કઈ કૃતિ છે એ આપણા અભ્યાસક્રમમાં આવે છે? દયારામ રચિત શ્યામ રંગ સમીપે. તો માર્ચ 2020માં આવો પ્રશ્ન છે તે પૂછાઈ ગયેલો છે. અહીંયા તમને માત્ર લખવા પાછળનો હેતુ એ જ છે કે ભાઈ આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, અથવા તો દયારામની કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં આવી છે, અથવા શ્યામ રંગ સમીપે કોણે કાવ્ય લખ્યું છે. તો આપણને દરેક બાબતનો ખ્યાલ છે તે મિત્રો હોવો જોઈએ. તો આશા રાખું કે તમને આ શીર્ષક સમજાઈ ગયું હશે. શ્યામ રંગ સમીપે. એના કરતા છે દયારામ, ઉપનામ છે કૃષ્ણદાસજી. બહુ ઓછા લોકોને ખબર છે મિત્રો. અત્યાર સુધી આપણને શું થાય કે કૃષ્ણ ભગવાનનો જો કોઈ પરમ ભક્ત હોય તો કોણ, તો કે ભાઈ તરત જ આપણા મનમાં છે નામ આવી જાય આપણા જીભે કે નરસિંહ મહેતા અને મીરાબાઈ. નરસિંહ મહેતા અને મીરાબાઈ જેટલી જ ભક્તિ દયારામે કરી છે એમ કે એટલા માટે એનું ઉપનામ કૃષ્ણદાસી જે રાખવામાં આવ્યું છે. સાહિત્ય પ્રકાર છે ગરબી અને સાહિત્ય સંગ્રહમાંથી મિત્રો મુક્તિ મળેલ છે. તો માર્ચ 2020માં પૂછાઈ ગયેલો પ્રશ્ન તમે યાદ રાખશો. પ્રશ્ન એવો હતો, એકવાર હજુ રિપીટ કરી જાઉં છું કે દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં આવે છે. તો દયારામ રચિત કઈ ગરબી? શ્યામ રંગ સમીપે. સમીપનો અર્થ થશે નજીકે. તો ચાલો મિત્રો આપણે છે પહેલા કર્તાનો પરિચય મેળવી લઈએ. દયારામનો જન્મ ઈસવીસન 1777માં, અવસાન તારીખ ઈસવીસન 1852માં થયું હતું. અહીંયા જો જન્મ તારીખ અને મૃત્યુ તારીખ આપણને મળતી નથી, માત્ર સાલ વિશેની માહિતી મળે છે મિત્રો. દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલ ચાણોદ ગામમાં થયો હતો. ચાણોદ પિતૃપક્ષ માટે, પિતૃઓની વિધિ કરાવવા માટે ધોરણ 11માં પણ આપણે શીખી ગયા હતા કે અમૃતાની અસ્થિનું વિસર્જન કરવા માટે લેખક ક્યાં ગયા હતા? ચાણોદ. તો નર્મદા નદીના કાંઠે જે આવેલ ચાણોદ ગામ છે, વડોદરાની નજીક જ આવેલું છે, ત્યાં એમનો જન્મ થયો હતો. એમણે 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી. મિત્રો આ પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખજો. જો સત્યાગ્રહાશ્રમ આપણે કૃતિનો અભ્યાસ કરી ગયા છીએ, બરોબર? એમાં પણ ભારત ભ્રમણની પદયાત્રા છે વિનોબા ભાવેએ કરી હતી એમ કે એનો હેતુ હતો ભૂદાન યજ્ઞનો. અને દયારામે પણ આખા ભારત ભ્રમણની યાત્રા છે, પદયાત્રા એટલે કે પગે ચાલીને યાત્રા, ચાલીને યાત્રા છે તે 3 વાર કરી હતી. આ બંને સવાલો છે ભેગા ન થઈ જાય. સવાલ કદાચ પૂછાય તો જવાબમાં આડોળ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખજો. દયારામે પણ છે એ તીર્થધામોની યાત્રા કરી હતી, એટલે કે એને જાત્રા છે એ કરી હતી. અને
આપણે જે વિનોબા ભાવે છે એને ભૂદાન યજ્ઞ માટે એટલે કે ગરીબ લોકોને છે કે જમીન દેવા માટે થઈ અને એને પણ ભારત ભ્રમણની છે યાત્રા કરી હતી. વૈષ્ણવ સંપ્રદાયની રચના કરી હતી. હેતુલક્ષી પ્રશ્નમાં પણ મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ખાસ ધ્યાનમાં રાખજો કે તમારા પાઠ્યપુસ્તકના કયા કર્તાએ વૈષ્ણવ સંપ્રદાયની રચના કરી હતી. તો કોણે કરી હતી? દયારામે. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો અને તમને સમય મળે એટલે તરત જ આવા સવાલ અને જવાબ બંને લખી નાખજો, જેથી કરીને આપણો એક રોકડો માર્ક છે એ જાય નહીં એમ કે. પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણ લીલાની ગરબીઓ ગુજરાત સાહિત્યમાં અજોડ છે. અજોડ એટલે કોઈની સાથે જોડી ન શકાય, કોઈની સાથે સરખાવી ન શકાય તેવી કે દયારામે જે ગરબીઓ લખી છે અને એ પણ કૃષ્ણ ભગવાન વિશે એમ કે એની સાથે કોઈની તુલના, કોઈને એની સાથે જોડી શકાય એવું છે નહીં એમ કે. એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે. કે ભાઈ દયારામની જે ગરબીઓ એમાં એમ કે ભાવની મધુરતા છે. એ ગરબીઓ આપણને સાંભળવી અને ગાવી બંને ગમે છે. એકવાર સાંભળ્યા પછી કે ગાયા પછી તરત જ યાદ રહી જાય છે અને એમાં એનો ભાવ છે ગરબીમાં તરત જ એને કૃષ્ણ ભગવાન વિશેનો જે ભાવ છે તે તરત જ છે એમ કે રજૂ થઈ જાય છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. દયારામની ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. હેતુલક્ષી પ્રશ્ન માટે પણ મિત્રો આ પ્રશ્નને ધ્યાનમાં રાખજો. તમારા પાઠ્યપુસ્તકમાં ના કયા કર્તાની ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. એવા મિત્રો તમે જે કદાચ આપણે ભૂલમાં ઉતાવળ કરીએ તો નરસિંહ મહેતા પણ લખી નાખીએ અથવા મીરાબાઈ પણ લખી નાખીએ. એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો, કારણ કે નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડમાં એક જ નરસિંહ મહેતા એ રજૂ છે. એટલે કદાચ આપણને એ પણ થાય કે કૃષ્ણ ભગવાન આવ્યા એટલે જોડી દો નરસિંહ મહેતાને એની સાથે, પરંતુ નહીં. દયારામની ગરબીઓ છે એ પણ એમની ખૂબ લોકપ્રિય બની છે. ગરબીઓ ઉપરાંત એમણે કેટલાક આખ્યાનો અને ભક્તિના બોધ આપતા પદો પણ લખ્યા છે. અને સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એમની કવિતાની વિશેષતાઓ છે. જિંદગી ભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું હતું. મિત્રો એક માર્કમાં હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે તમારા પાઠ્યપુસ્તકમાંના કયા કર્તાએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરી દીધું હતું. તો ફટ દઈને નરસિંહ મહેતા લખી નાખવાનું નહીં. કોને? દયારામે. આ જીવન ઈ કુંવારા રહ્યા હતા, ઈ પરણ્યા ન હતા અને જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી માત્ર કૃષ્ણની જ ભક્તિ કરતા રહ્યા. એટલા માટે તો એનું ઉપનામ કૃષ્ણદાસી તરીકે એમકે અપાયું છે. તો આ હતો મિત્ર કવિનો પરિચય. તો આટલા જે પ્રશ્નો આપણે હેતુલક્ષી પ્રશ્નો નીકળ્યા છે કવિના પરિચયમાંથી, એ બધા જ પ્રશ્નો છે એ મિત્રો યાદ રાખજો. હવે પેજ નંબર 25 ઉપર છે એ આપણી આ કવિતા છે. હું તમને ખૂબ ટૂંકમાં સાર કહી દઉં કે આ કવિતામાં આ ગરબીમાં જે દયારામ શું કહેવા માંગે છે, એને કૃષ્ણ ભગવાન વિશે પોતાનો જે ભાવ છે એ કઈ રીતે પ્રગટ કર્યો છે તેના વિશે આપણે વાત છે મિત્રો કરીએ. અહીંયા છે એમ કે કવિ કહે છે કે શ્યામ રંગ સમીપે ન જાવું, આજ સખી મારે શ્યામ રંગ સમીપે ન જાવું. એટલે કે અહીંયા દયારામ છે એ કહે છે કે ભાઈ કાળો કલર જે છે એની નજીક મારે જાવું નથી. એ સખી, એ મારી સહ્ય, મારી બહેનપણી, આ તો એમ કે હવે છે એ આપણે શ્યામ રંગ સમીપે ન જાવું એવું કે. એટલે અહીંયા દયારામ છે એ એક વ્રત લે છે, ટેક લે છે, નિયમ લે છે કે હવે પછી હું કાળા કલરની નજીક જઈશ નહીં. એવું શા માટે થયું મિત્રો? હવે આપણે જોઈએ કે ભાઈ એવું કાળા કલરથી એમ કે દયારામને કેમ એના મનમાં એવો ભાવ ઉત્પન્ન થયો કે નથી જવું એમ. તો એ કહે છે કે ભાઈ જેમાં કાળાશ રહે તો એ સૌ સરખું એમ કે ભાઈ જેમાં કાળાશ હોય, જેમાં કાળો કલર હોય કે કાળો કલર હોય એનો બધા કાળા કલર છે એમ કે એક સરખા એમ કે સર્વમાં કપટ હશે. કે જેટલી કાળી વસ્તુ છે એ બધી જ વસ્તુઓ છે એ કપટી છે એમ કે. એટલે અહીંયા દયારામ છે આપણને ઉદાહરણ આપે છે કે કઈ કઈ એવી વસ્તુઓ છે કાળી
કે જેની નજીક છે હવે હું જઈશ નહીં, કારણ કે એને કેવો અનુભવ થયો, એને મનમાં એવું કંઈક લાગી ગયું કે કાળો કલર જે હોય એની બાજુમાં એની નજીક જવાનું નહીં, કારણ કે એ બહુ ચતુર ચાલાક હોય છે, એમ કે હંમેશા કપટી હોય છે. તો અહીંયા જોઈએ મિત્રો કે કડી કોની વાત કરી છે, તો કહે છે કે ભાઈ કસ્તુરી કેરી બિંદી હું નહીં કરું એમ કે. પછી વાત કરે છે મિત્રો કે ભાઈ કોકિલાનો કોયલ જે છે એનો શબ્દ પણ એમ કે એનો રંગ પણ કાળો હોય છે, તો એનો શબ્દ પણ હું સાંભળીશ નહીં એમ કે. પછી કે છે નીલાંબર કેરી કાચે એમ કે કંચુકી જે છે કે સ્ત્રીઓને પહેરવાનો ઉપર કમરની ઉપર પહેરવાનું જે વસ્ત્ર છે એ કંચુકી પણ હવે હું નહીં પહેરું, કારણ કે એમાં પણ કાળો કલર હોય છે. પછી કે છે કે ભાઈ હું નજર છે એ એમ કે આકાશ તરફ પણ નહીં નાખું, કારણ કે એમાં પણ એમ કે જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે કાળા વાદળાઓ થઈ જાય છે, તો એમાં પણ કપટ ભરેલું છે એમ કે. અને વાત કરે છે કે ભાઈ જમનાના નીરમાં પણ હું નહીં નામ, કારણ કે નીર એ પાણી જે જમના નદીનું છે એ પણ કાળું છે. રીંગણા અને જાંબુડા પણ હું છે એ ખાસ નહીં, કારણ કે એ પણ કાળા કલરનું છે. તો આવી રીતે છે આવી આટલી વસ્તુઓ જે છે જેમાં કાળાશનો ભાવ રહેલો છે, કાળી જે રંગ છે એમાં કવિ દયારામ છે કહે છે કે આ બધાની નજીક હું જઈશ નહીં. શા માટે? તો કે કૃષ્ણ ભગવાનનો કલર પણ કાળો છે, એનો રંગ પણ કાળો છે, અને કહે છે કે ભાઈ કૃષ્ણ ભગવાન પણ ખૂબ કપટી છે, ખૂબ ચાલાક છે, ખૂબ ચતુર છે, એટલા માટે એને આ ગરબી રચી છે કે ભાઈ હું શ્યામ રંગ સમીપે નહીં જાઉં એમ કે હવે પછીથી હું નિયમ લઉં છું, ટેક લઉં છું કે કાળા કલરની નજીક છે એ નહીં ગાઓ એમ કે. આવું બધું એ નિયમ લે છે, અને કૃષ્ણ ભગવાન પ્રત્યેનો જે રોષ છે એ ઠાલવે છે, એનો જે દોષ છે એને જે કૃષ્ણ ભગવાન પ્રત્યે જે રીહ છે એ એમ કે ઠાલવે છે અને નિયમ લે છે. અને વળી પાછા એમ કે છે કે ભાઈ એમ કે કેમ કે મેં તો મુખેથી નિયમ લીધો છે, પરંતુ હું મારા પ્રીતમથી કૃષ્ણ ભગવાનથી જરા પણ દૂર રહી શકીશ નહીં, અંતે મારે છે એ કાળા કલરની નજીક જવું જ પડશે. તો આખા ગરબીમાં આવો ભાવ છે એ પહેલા વ્યક્ત કરે છે. પહેલા છે એ કહે છે કે ભાઈ કાળો કલર છે એ બહુ કપટી હોય, એની નજીક છે એ જવાનું નહીં, આ વસ્તુમાં કાળા કલરનો ભાવ છે એ રહેલો છે, એટલે આટલી વસ્તુનો હું ત્યાગ કરીશ, એને હું અડીશ નહીં, એની નજીક પણ જઈશ નહીં, એવી વસ્તુ જે હશે તે પહેરીશ પણ નહીં ને ખાઈશ પણ નહીં અને નાઈશ પણ નહીં એમ કે. પણ અંતે પછી પોતાનું મન છે એ મનાવી લે છે કે ભાઈ આ જે કૃષ્ણ ભગવાન છે એનાથી દૂર કોણ રહી શકે છે એમ, અંતે મારે તો એની પાસે જવું જ પડશે. એટલે પોતે એવો ભાવ વ્યક્ત કરે છે કે કૃષ્ણ ભગવાન વગર એમ કે પોતે રહી શકશે નહીં. તો ચાલો મિત્રો તમારા હાથમાં ટેક્સબુક અને પેન્સિલ લઈ લો, આપણે ફટાફટ આ કાવ્ય છે તે સમજી લઈએ કે દયારામ શું કહેવા માંગે છે. તો જોઈએ મિત્રો, શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ સખી શ્યામ રંગ સમીપે ન જાઉં. તો અહીંયા છે એ માર્ચ 2019 અને જુલાઈ 2018 મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ દયારામ કયો નિયમ લે છે, અથવા દયારામ કઈ ટેક લે છે. તો કયો નિયમ લે છે, કઈ ટેક લે છે? તો કે શ્યામ રંગ સમીપે ન જાઉં, એટલે કાળા રંગની નજીક હું જઈશ નહીં, એવો દયારામ નિયમ છે, નિયમ અથવા ટેક લે છે. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. મિત્રો એક વારમાં પ્રશ્ન છે એ પૂછાય છે કે આજ થકીનો અર્થ તમે શું કરશો? એટલે આજ થકી એટલે હવે પછીથી હું કાળા કલરની નજીક છે એ જઈશ નહીં. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું. દયારામ છે પોતે કહે છે કે ભાઈ જેમાં કાળાશનો ભાવ રહેલો હોય છે એ તો બધું એક જ સરખું એમ કે બધું એક સરખું હોય એમ કે જેટલા કાળા કલરની વસ્તુ હોય કે વ્યક્તિ હોય એમ કે એનામાં દરેકમાં આવો ભાવ કપટનો છે એ રહેલો હોય. એટલે આજ થકી એટલે કે હવે પછીથી હું શ્યામ રંગ સમીપે, શ્યામ રંગની નજીક છે એ જઈશ નહીં એમ કે. બધામાં સર્વમાં એટલે કે બધામાં કપટનો અને લુચ્ચાઈનો ચાલાકીનો ભાવ છે એ રહેલો હશે એમ કે. કસ્તુરી કેરી બિંદુ તો હું નહીં કરું એમ કે કાજળના આંખમાં અંજાવું. મિત્રો 4 માર્કમાં પ્રશ્ન છે તે પૂછાય છે કે કસ્તુરી કેરી બિંદી તો નહીં કરું એમ કે. કસ્તુરી
એટલે કે મિત્રો જે હરણ છે એની નાભીમાંથી નીકળતું જે સુગંધિત પદાર્થ છે એની એમ કે બિંદી એટલે કે ચાંદલો જે છે એમાં એમ કે આંજણ છે એ ભેળવી દેવામાં આવે છે અને ગોપીઓ બધી એમ કે આવી બિંદી લગાવે છે, આવો ચાંદલો કરે છે. એટલા માટે હવે નિયમ લે છે ગોપી અહીંયા કે ભાઈ હું છે એમ કે હવે કસ્તુરી કેરી બિંદી નહીં લગાડું અને આંખમાં પણ કાજળ નહીં આંજું એમ કે. મિત્રો 4 માર્કના પ્રશ્ન માટે આખી કવિતા છે તમારે ધ્યાન રાખવાની છે કે ભાઈ ગોપી કયો કયો નિયમ લે છે. તો પહેલો નિયમ કયો? કસ્તુરી કેરી બિંદી હું નહીં કરું અને આંખમાં કાજળ આંજણ છે એ હું નહીં આંજું. શા માટે? કારણ કે એમાં કાળો રંગ છે એ છુપાયેલો છે અને કાળા રંગ સાથે એને વાંધો છે, વિરોધ છે, કારણ કે કાળો રંગ કપટી હોય એમ કે કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગ માણી શુકનમાં ન લાવું એમ કે. તો અહીંયા કે છે કોકિલા એટલે કોયલ, કોયલનો શબ્દ છે એ પણ હું કાને સાંભળીશ નહીં એમ કે. ભલે કોયલનો અવાજ છે એ ખૂબ મીઠો અને મધુર કોયલનો હોય છે પરંતુ એનો રંગ તો કાળો છે ને, એટલા માટે કોયલ છે એ બોલશે તો પણ હું એમ કે સાંભળીશ નહીં. કાગવાણી શુકનમાં ન લાવું. મિત્રો માર્ચ 2018માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગોપી છે એ શું શુકનમાં લેવાની ના પાડે છે? શું? તો કે કાગવાણી. કાગડો બોલે એટલે સરસ મજાના શુકન છે એ થાય છે. આપણા ઘરે મહેમાન છે તે આવે છે, પહેલાના સમયમાં જેવો ટોટલે કાગડો બોલતો એટલે તરત જ લાપસીના આંધણો ઘરમાં મુકાવાના શરૂ થઈ જતા, કારણ કે એ સંકેત આપે છે કે કંઈક સારું એવું કાર્ય થવાનું છે અથવા આપણા ઘરે કોઈક મહેમાન છે એ આવવાના છે. એટલા માટે અહીંયા ગોપી એવો નિયમ લે છે કે ભાઈ કાગડો છે એમ કે એની શુકન, એની વાણી છે ખૂબ શુકનવંતી હોય છે, ખૂબ શુભ હોય છે, પરંતુ એ કાળો હોવાથી કાગ વાણી પણ હું શુકનમાં મારા કાને છે એમ કે ધરીશ નહીં. નીલાંબર કાલી કંચુકીના પહેરું, જમનાના નીરમાં ન નાહવું. નીલાંબર, નીલ એટલે કે કાળો, અંબર એટલે કે આકાશ. આકાશમાં છે એમ કે જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે આખા આકાશનું એમ કે રંગ છે એ કાળું ડિબાંગ થઈ જાય છે. તો એમ કે જ્યારે વરસાદ આવવાનો થશે અને આકાશ છે એમ કે આખું કાળું ડિબાંગ થઈ જશે તો નીલાંબર, નીલ એટલે આકાશની સામે પણ હું જોઈશ નહીં અને જમનાના નીરમાં પણ ન નાહવું. આપણે જોયું મિત્રો જમના નદીનું જે પાણી છે એ શ્યામ કલરનું છે અને ગોપી ત્યાં એમ કે દરરોજ નાહવા માટે, સ્નાન કરવા માટે જાય છે. તો આજ પછી નિયમ લે છે કે હવે એમ કે જમનાનું જે પાણી છે એમાં પણ હું સ્નાન કરીશ નહીં. મરકત મણીને મેઘ દ્રષ્ટિ ના જોવા, જાંબુ વ્યંતક ના ખાવું. મરકત મણી એમ કે મરકત એટલે કે અહીંયા જે આંગળીમાં પહેરવાનો જે કે નંગ આવે છે એ પણ મેઘ દ્રષ્ટિ ન જોવા, છતાં એમ કે એની સામે એની એમ કે એ મરકત નામનો જે મણી છે, જે હીરો છે એની સામે પણ નહીં જો. ને જ્યારે એમ કે મેઘ એટલે કે વરસાદ આવશે ત્યારે પણ હું આકાશમાં જઈ એવું જે નહીં જાઉં, એની સામે દ્રષ્ટિ નજર પણ નહીં નાખવું એમ કે. જાંબુ વ્યંતક ના ખાવા. જાંબુડા છે એ પણ કાળા કલરના હોય છે અને વ્યંતકનો અર્થ એનો સમાનાર્થી શબ્દ થાય રીંગણ. તો એમ કે જાંબુડા અને રીંગણા એ પણ કાળા કલરના છે. તો આજ પછી નિયમ લઉં છું કે એ પણ હું ખાઈશ નહીં એમ કે. દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો, મન કહે છે પલક ના નિભાવું. અહીંયા દયારામે પોતાનું નામ છે એ છેલ્લી પંક્તિમાં મળી લીધું છે કે દયાના પ્રીતમ સાથે. દયાનો પ્રીતમ કોણ? તો કે કૃષ્ણ ભગવાન એમ કે જેની સાથે દયારામ છે એ ભરી ચૂક્યા છે એની સાથે મુખે, મોઢે છે નીમ એટલે નિયમ, ટેક છે એમ કે લીધી છે. કૃષ્ણ ભગવાન સાથે એને એમ કે પોતાના મોઢે એમ કે આવી ટેક છે એ લીધી છે. પણ મન કહે છે પલક ના નિભાવું, પણ એનું મન એમ કે છે કે આ બધા નિયમો મેં ભલે લીધા પણ એક પળ પણ હું આ નિયમ છે એ નિભાવી શકીશ નહીં. કારણ કે એમાં જેટલી કાળી વસ્તુઓ હોય એ દરેક કાળી વસ્તુઓ છે એનો આમાં
ભાવ છે એ વ્યક્ત થયેલો છે. એટલે અહીંયા દયારામ કહેવા માંગે છે કે ભાઈ કૃષ્ણ ભગવાન છે એનો રંગ પણ કાળો છે ને એ પણ બહુ કપટી છે, એટલે દરેક કાળી વસ્તુઓ છે એ કપટી હશે, પરંતુ એ પોતે સ્વીકાર કરે છે કે ભાઈ આ દયાનો પ્રીતમ છે, આ તો દયાનો નાથ છે, એનો સ્વામી છે. એમ કે મોઢે નિયમ લીધો છે પણ મન કહે પલક ના નિભાવું, એક પળ એક ક્ષણ પણ હું આ નિયમ છે એ નિભાવી શકીશ નહીં. એટલે મિત્રો આ ગરબીમાં દયારામની શ્રી કૃષ્ણ ભગવાન વિશેની જે ભક્તિ છે એ ભક્તિ આ ગરબીમાં પ્રગટ થઈ છે. તો અહીંયા મિત્રો આપણે જોયું કે ભાઈ ગોપી એટલે કે દયારામે કઈ કઈ વસ્તુઓ છે એની નજીક નહીં જાય, કઈ કઈ વસ્તુઓ છે એ વાપરવાની, ઓઢવાની, પહેરવાની અને ખાવાની ના પાડે છે, તેના વિશેની વાત કરી છે. તો આ ગરબી દયારામ રચિત છે તે ખૂબ સુંદર છે, ખૂબ સરસ રીતે સમજાઈ શકે એવી છે અને લગભગ દરેક પરીક્ષામાં મિત્રો આમાંથી એકાદો પ્રશ્ન તો ચોક્કસ હોય છે. તો આપણે એક માર્કમાં પણ કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ દયારામે શું ન ખાવાનું અથવા ગોપીએ શું ન ખાવાનું નિયમ લીધું છે, તો શું રીંગણા અને જાંબુ. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ ગોપી છે એ ક્યાં સ્નાન કરવા નહીં જાય, ક્યાં નહીં જાય, જમનાના નીરમાં, એમ કે બરોબર. અથવા એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ ગોપી છે તેમ કે કોની વાણી છે શુકનમાં નહીં લે, તો કોની વાણી, કાગ વાણી. કોનો અવાજ નહીં સાંભળે, તો કે કોકિલાનો એટલે કે કોયલનો. તો મિત્રો આખો જે કે આખી કાવ્ય છે તે તમારા માટે આઈએમપી છે, એટલે આટલી વસ્તુઓ છે ધ્યાનમાં રાખજો. મિત્રો આશા રાખું કે આજે જે સમજાયું શામ રંગ સમીપે જે ગરબી ખૂબ સુંદર છે અને ખૂબ સરળતાથી સમજાઈ જાય એવી છે તે તમને સમજાઈ ગઈ હશે. આપેલ હોમવર્ક છે મિત્રો ફટાફટ છે એ કરી નાખજો, બાકી મૂકવા તૈયાર રાખજો. તો નમસ્તે મિત્રો, આશા રાખું આ સમજાઈ ગયું હશે અને હવે પછીના લેક્ચરમાં આપણે કંઈક નવું જ વ્યાકરણના ટોપિક અથવા ગદ્ય પદ્ય સાથે પાછા મળીએ. નમસ્તે મિત્રો.